હેલો ફ્રેન્ડ્સ, જો આ એક જગ્યા છે, ત્યાં એક રોડ છે. એ જગ્યા ઉપર હું જાતો હતો અને આ રોડ મળ્યો મને. ખેતર છે આજુબાજુમાં, એટલી ગ્રીનરી અને એટલું શાંત તમે જોઈ શકો છો. એમ થાય કે ચાલો બે ઘડી અહીંયા બેસીએ, ઊભા રહીએ. આ ઝાડ છે, આ શેરડીના ખેતર છે. આ બાજુમાં કેનાલ ચાલી જાય છે, જોઈ શકો છો. અને આ ઝાડમાં આવી રીતનું આ બધા આવે. આ શું હોય એ તો ખબર નહીં, પણ તમે જોઈ શકો છો આ લટકે છે. જો આને શું કહેવાતું હોય તો કેમ ખબર. તમને ખબર હોય તો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. જો આ બધા ઝાડવા છે, અને શું, અને જો એમાં આ ફળ હશે કે બીજ હોય કે કંઈ ખબર નહીં, પણ છે ખરું. એકદમ શાંત જગ્યા છે. એમ થાય કે બે ઘડી અહીંયા ઊભા રહીએ, હું ને મારી ગાડી બે ઊભા રહી ગયા છે. કેનાલનું પાણી છે. હવે ખેતરમાં આ બધું ચોમાસાનું અત્યારે વરસાદના વાતાવરણમાં પાવાનું તો ના હોય, પણ તો બી આવે છે કેનાલ. અને આ કોથળિયું છે. કદાચ અહીંયા કોઈ આવીને શાંતિથી બેસીને ચખણું બખણું લાવીને કોથળી પીતા હોય, મજા આવતી હોય. શું બે ઘડી એમ થાય કે હવે આના વાતાવરણની ફિલિંગ જે કાંઈ હોય એ બધું તો મજા જ આવે ને આ વસ્તુ માટે. તો જો, અને આ ગુજરાત છે ભાઈ, અહીંયા આ ન મળે તો ક્યાં મળે, હે ને? શું કહેવું તમારું? કંઈ નવું આ કહેવાતું હોય ને આ કે બીજી ક્યાંય મળતું હોય, તમારે આજુબાજુમાં ક્યાંય મળતું હોય તો બી કેવું, તો શું છે, માણસને સારું પડે લેવા જવામાં. કેમ એવું છે બધું. બે ઘડી હું છું ને મારી ગાડી છે, અમે બંને ગમે ત્યારે ઊભા રહી જઈએ. આવી સારી જગ્યા હોય તો જોતા હોઈએ અમે, મજા આવે, શાંતિનો અનુભવ થાય. આવી ભાગદોડવાળી જિંદગીમાં શાંતિનો અનુભવ થાય. એમ થાય કે ચાલો 5-10 મિનિટ ઊભા રહી જઈએ, શું ફેર પડી જશે, કામ તો થવાનું જ છે. એટલે ઊભા રહીએ, જોઈએ, મજા આવે.